જમવાનું અને ભણવાનું, અને એક સ્કિલ શીખવાડીએ છીએ. કોઈને પ્લમ્બિંગની સ્કિલ, કોઈને મિકેનિકલ સ્કિલ, કોઈને પ્લાનિંગ શેપિંગ મશીન ચલાવવાની સ્કિલ, આઈટીઆઈ કોર્સીસ. પણ રહેવાનું ફ્રી, જમવાનું ફ્રી, ભણવાનું ફ્રી. અને એ તમારું મેં પીએસઆર વીટીસી એટલે પ્રમુખ સાહેબ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરનું કેમ્પસ જુઓ ને, ઇટ્સ એન અમેરિકન ક્લાસ કેમ્પસ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કેમ્પસ અમે બનાવ્યું છે. હમણાં થોડા 2-3 મહિના પહેલા મુખ્યમંત્રી શ્રીએ પણ વિઝિટ લીધેલી. અને એ પછી અમે પ્રોગ્રામ આખો એવો બનાવ્યો કે આજુબાજુમાં વાપી અને અંકલેશ્વરમાં બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને અમે ત્યાં બોલાવ્યા કે આ કેમ્પસ છે, અમે અહીંયા આવી પ્રવૃત્તિ કરીએ છીએ. તો અહીંયાથી જે સર્ટિફિકેટ પામેલો છોકરો હોય ને એને તમે જરા પ્રાયોરિટી આપજો, કારણ કે કોર્ડિનેશન પ્રોગ્રામ પણ બનાવવા પડે ને. તમે એને સ્કિલ ડેવલપ કરો પણ સામે એને ઓપોર્ચ્યુનિટીઝ મળે એની માટે પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. એ પૂર્ણતા લાવે સેવામાં. તો અમે ત્યાં ઘણા બધા પ્રોગ્રામ્સ કર્યા કે ત્યાં અંકલેશ્વર અને વાપી ત્યારે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને ભેગા કરે, 3-4 હજાર જણા ભેગા થાય. અને પછી કહ્યું કે તમારે ઇન્ટરવ્યુ લેવાનું, તમારી ઇન્ટરવ્યુમાંથી પાસ થાય તો જ તમારે લેવાનું, કારણ કે યુનિટ ફેક્ટરી તો તમારી છે, તમારે સ્કિલ વર્કર જોઈએ. પણ 5 જણા હોય ને એમાંથી 4 જણા ક્વોલિફાય થતા હોય ઇન્ટરવ્યુમાં, અને એમાંનો એક આ આદિવાસી છોકરો હોય તો તમે પ્રાયોરિટી એને આપજો જોબની. જે આદિવાસીના ઘરમાં 5,000 રૂપિયાની પણ આવક નહોતી, થોડા વર્ષોથી અમારી ઘણી બધી બેચ આમાંથી નીકળી. એ આદિવાસીના યુવાનો અને યુવતીઓ, જે ગર્લ્સ છે આદિવાસી ગર્લ્સ, અમે એને કુકિંગ પછી નર્સિંગ આ બધા પણ ફ્રી કરાવીએ છીએ. એટલે એ લોકોને પણ જોબ્સ મળી. તો જે ઘરમાં 5,000 રૂપિયાની પણ આવક મહિને નહોતી ત્યાં અત્યારે 15, 18, 20, 25, 30, 40,000 સુધીની આવક થઈ ગઈ. અને એક ઇન્ટરેસ્ટિંગ ચેન્જ અમને એ જોવા મળ્યો કે ઇવન આદિવાસી ગર્લ્સ દે આર ઇન્ટરેસ્ટેડ ઇન આઈટીઆઈ પ્રોગ્રામ્સ. ઇલેક્ટ્રિશિયન બને, પ્લમ્બર પણ બને. તો વી ઓપન ઇટ, બધા માટે છે, જેને જેમાં રસ હોય તો દે આર ડુઈંગ ઇટ. એટલે સ્કિલ ડેવલપમેન્ટ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પહેલું સ્તર છે લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ, એનાથી ઉપર છે લાઈફ સસ્ટેનિંગ સર્વિસીસ, અને થર્ડ કેટેગરી છે એ લાઈફ એન્હેન્સિંગ સર્વિસીસ. એમાં વેલ્યુ સિસ્ટમ એને દ્રઢ થાય ને એની માટેના પ્રયત્નો. એટલે એવી ટોક્સ ગોઠવવાની, એવા પ્રોગ્રામ્સ ગોઠવવાના, એવા કોર્ડિનેટેડ પ્રોગ્રામ્સ કે જેમાં એને વેલ્યુ સિસ્ટમ લાઈક ડિસિપ્લિન, લાઈક એથિક્સ, લાઈક કોઓપરેશન એટ વર્ક પ્લેસ, આ બધી છે ને વેલ્યુ સિસ્ટમ છે. એને દ્રઢ થાય ને તો ઇટ ઇઝ અ લાઈફ એન્હેન્સિંગ સર્વિસ. તો ત્રણેય પ્રકારની સર્વિસીસ માટે દરેક સંસ્થાએ પ્રયત્ન કરવો જોઈએ. અમે ખૂબ સારી રીતે કરીએ છીએ, અમને સફળતા મળી છે. લાયન્સ ક્લબના પણ આ ત્રણેય ક્ષેત્રોમાં મેં પ્રોગ્રામ્સ જોયા છે, એટલે ઘણી સારી સફળતાઓ મળી છે. પણ હવે આપણે આ લાઈફ સસ્ટેનિંગ અને લાઈફ એન્હેન્સિંગ પ્રોગ્રામ્સમાં થોડો વધારે ભાર આપવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો આપણને સારું ફ્રૂટ મળે. અને અમે આદિવાસી જિલ્લાઓમાં જો અમે ઉત્તર ગુજરાતમાં ખેડ બ્રહ્મામાં પણ અમારા મંદિરની ઉપરમાં અમે 2 માળ લઈ લીધા અને એમાં 20 રૂમો બાંધી, અને 20 રૂમમાં અમે ખેડ બ્રહ્માના આજુબાજુના આદિવાસી છોકરાઓને મફત રાખીએ છીએ અને આજુબાજુની સ્કૂલોમાં મફત ભણાવીએ છીએ. અને હવે અમે ત્યાં પ્રાઇવેટ આઈટીઆઈ ખેડ બ્રહ્મામાં પણ શરૂ કરશું. એટલે અમારા ઘણા બધા મંદિરોની સાથે આ સેવા સર્વિસીસ પેલા જોડાયેલા છે. એટલે કે એનું લાઈક યુ નો ઇટ્સ અ ફિઝિકલ કન્સ્ટ્રક્શન. તો આપણે કરી શકીએ છીએ. તો લાઈફ સસ્ટેનિંગ અને લાઈફ એન્હેન્સિંગ સર્વિસીસ એ આપણે એ દિશા તરફ જવું. એક છેલ્લી અગત્યની વાત કે જ્યારે આપણે સેવા કરવા નીકળ્યા ત્યારે અમુક વિચારો, અમુક અભિગમો, અમુક વર્તણૂકો એ હંમેશા આપણે જીવનમાં દ્રઢ રાખવા. પહેલી વાત તો આપણે કરી કે છેલ્લા શ્વાસ સુધી સેવા કરવી છે. બીજું, આપણે કોઈ પ્રોજેક્ટ સક્સેસફુલી કર્યો, તમને પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવ્યા અને તમે પ્રોજેક્ટ સક્સેસફુલી પાર પડ્યો અને તમને મંચ ઉપર બોલાવીને તમારું અભિવાદન કરવામાં આવ્યું,
અને કરાય અને કરવું જ જોઈએ. એ પ્રેરણા છે અને બીજા માટે પણ એ દાખલો છે અને પ્રેરણા છે કરવા. પણ અભિનંદન સ્વીકારતી વખતે મનમાં એમ ના થવું જોઈએ કે આઈ ડીડ ઇટ. ઔપચારિક રીતે બોલીએ કે ઓ માય ટીમ એન્ડ માય ટીમ મેમ્બર્સ દે ઓલ ડીડ ઇટ, પણ મનમાં તેમ હોય કે મજા આવી. પેલું ઔપચારિક રીતે બોલવું પડે કે my team did it and my team members were disciplined and every weekend they came at the camp and they were like so cooperative. બધું બોલે પણ મનમાં એમ થાય કે આપણે છે. અને જો એ ફોટો પડ્યો અને બીજા દિવસે છાપામાં આવ્યો, એમાં જો એનો ફોટો ના હોય, ઉપાધિના પાર નહીં. હા, કેવું રમેશભાઈ? માણસ માત્રની આ બરોબર કીધું, માણસ માત્રની આ વૃત્તિ છે. અને આપણા કેમ્પનો કે આપણી સર્વિસ કેમ્પનો ફોટો ન્યૂઝપેપરમાં આવ્યો ને તો આપણે જોઈએ, અને એમાં જો આપણો ફોટો આવી ગયો તો મજા આવે. તરત ફોટો ક્લિક કરીને વોટ્સએપ ઉપર વાયરલ કરીએ. આપણી, હવે સાંભળજો વાક્ય, આપણી જ ક્લબનો સેવાનો કોઈ ફોટો ન્યૂઝપેપરમાં આવ્યો અને આપણો ફોટો અંદર આપણે હાજર હોઈએ છીએ, ના હાજર હોય ના હોય તો ચાલે, પણ હાજર હતો ને રહી ગયું ફ્રેમમાં, તો પછી વોટ્સએપ ઉપર વાયરલ કરવાનો એટલો ઉત્સાહ ના રહે. Am I talking some key element? તો પછી એવો ઉત્સાહ ના. એટલે પ્રમુખ સ્વામી મહારાજ છે ને સેવા સંબંધી 4 મુદ્દા બોલતા. બહુ અદ્ભુત મુદ્દા છે. 3 શબ્દના 4 મુદ્દા. એમના જીવનનો અનુભવ હતો, એમના જીવનનો એક ક્ષણ પણ હતો. All wisdom, all experience and all spirituality, all divinity. એ 4 વાત કરતા. પહેલું, માથે બરફ મૂકીને સેવા કેવી રીતે કરવી? માથે બરફ મૂકીને. એટલે ગુસ્સે ના થવું, ઇરિટેટ ના થવું, ફ્રસ્ટ્રેટ ના થવું. તમે 10 જણાને બોલાવ્યા હોય કેમ્પ પર કે આવી જજો, અને 4 જણા જ આવ્યા, તો પ્રમુખ સ્વામી મહારાજ એમ કહેતા કે 4 જણા એમ માનવું કે આજે મને ભગવાને વધારે કલાક સેવા કરવાની તક આપી છે. બી પોઝિટિવ. 6 જણા ના આવ્યા તો 6 જણાની સેવા પણ મને મળી, એ મારા ભાગ્ય છે. આવો પોઝિટિવ વિચાર રાખવાનો. ગાળો દેવાનું ચાલુ નહીં કરી દેવાનું. એ આવતો જ નથી, મને તો ફોન કર્યો ત્યારથી જ ખબર હતી. એક્ઝેક્ટ વાક્ય બોલું છું ને. ફોન ઉપર જ ઢીલું બોલતો હતો. અને ઘણાને શું છે કે શનિવારે તો શુક્રવારે ફોન કરો, ભાઈ રવિવારે સવારે તું 10 વાગે પહોંચી જ જજો, આપણે 10:30 કેમ્પ ચાલુ કરી જ દેવો છે, 10 વાગે પહોંચી. એટલે આ પાડે. અને પછી રવિવારે સવારે તમને 8 વાગે મેસેજ કરે, અથવા શનિવારે રાત્રે 11 વાગે. અને મેસેજમાં શું હોય, અને કોમન ફેક્ટર શું હોય કે વેવાઈ ઘરે આવી ગયા છે. આ વેવાઈ જે ગમે ત્યારે આવી જાય છે એનો પ્રશ્ન છે. ખબર પડી? આ વેવાઈ જ્યારે, વેવાઈ છે ને કેમ્પના દિવસે જ આવે ઘરે. ખબર પડી ને શું બોલું છું? યુ આર ગેટિંગ માય પોઈન્ટ. વેવાઈ છે કેમ્પના દિવસે જ ઘરે આવે, બાકી આવતા જ નથી. બાકી વેવાઈને ટાઈમ જ નથી. વેવાઈ કેમ્પના દિવસે જ આગળ દિવસે રાત્રે આવે છે. હવે કોણ એના ઘરે જઈને ચેક કરવા જાય કે વેવાઈ આવે છે કે નહીં? કેમ વેવાઈ આવી ગયા અચાનક? આવ્યા જ નથી, પણ આવું કારણ કેમ આપ્યું કે કેમ્પ છે ને એ બરોડા સિટીથી 35 કિલોમીટર દૂર છે. બરોડા સિટીની વચ્ચોવચ હોય અને 5-6 ફોટોગ્રાફરને પ્રેસ હોય તો વૃક્ષારોપણની બહુ મજા આવે. પછી વૃક્ષ રોપતા એટલે વૃક્ષની સામે જોને કેમેરા સામે કેમેરાની સામે જોયું સેવા કરતા કરતા, એટલે પાછો Now I'm talking something very spiritual. હા, તમે એક સંતને બોલાવે છે એટલે તમારી સેવા હું રિફાઇન કરું છું. I am refining your services. Again, બધા પ્રત્યે મને અત્યંત આદર છે, એક ક્લાયન્ટ મેમ્બર પ્રત્યે, કારણ કે મેં બહુ નજીકથી સેવાઓ જોઈ છે. એટલે ક્વોન્ટિટી ઓફ સેવા બહુ જ છે.
ક્વોલિટી પણ ઘણી સારી છે, પણ આજે આપણે ક્વોલિટી વધારે ઇમ્પ્રૂવ કરવી છે. અને ક્વોલિટી તો તમે ધારો એટલે ઇમ્પ્રૂવ કરી શકો. ધેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. એઝ સિમ્પલ એન્ડ વી બિલીવ ઇન ધેટ થિયરી. ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને વધી શકે છે, કોન્સ્ટન્ટલી સારી થઈ શકે છે. એટલે સેવા કરતી વખતે એક જ જગ્યાએ પ્લાન્ટેશન પ્રોગ્રામ હોય, વૃક્ષારોપણમાં 5 જણા ખાડાની ગોળ બેસી જાય, 5 આમ કેમેરા સામે જોવા, અને છાપામાં કે તમારા મેગેઝિનમાં ફોટો છપાય એવો વરવો લાગે છે. એટલે હવે કોઈ કેમેરા સામે જોતા જોસ્તી બોલો. અહીંયા આવેલું મારું સફળ થઈ ગયું. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમારે એક સંતે કહ્યું, સ્વામી તમે કેટલી સંસ્થાઓ ઊભી કરીને એ તમને ખબર છે? કેટલો સરસ પ્રશ્ન છે. કેટલી સંસ્થાઓ, હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, મંદિરો તમે ઊભી કરી તમને ખબર છે? પ્રમુખ સ્વામી મહારાજ જમતા હતા અને રોટલીનો ટુકડો મોઢામાં મૂકતા હતા. આ લગભગ 2001ની સાલનો પ્રસંગ છે, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 81 વર્ષની હતી. પ્રમુખ સ્વામી મહારાજ એક અદ્ભુત વાક્ય બોલ્યા. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જે ગણે એ કરે નહીં, અને જે કર્યું હોય એ ગણે નહીં. જેને દિલથી કર્યું હોય ને એને ગણવામાં રસ જ નથી. જેમ ડોક્ટર એપીજે અબ્દુલ કલામને પૂછ્યું, હાઉ મેની ડોક્ટરેટ ડિગ્રીઝ ડુ યુ હેવ? એમને દુનિયાના 48 જુદી જુદી યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ ડિગ્રી મળી. એમની આંકડો જ યાદ રાખો. 48 યુનિવર્સિટીઝમાંથી ઓનરરી ડોક્ટરેટ. કારણ કે ઓનરરી ડોક્ટરેટના લિસ્ટમાં, યુનિવર્સિટીના લિસ્ટમાં કલામ સાહેબનું નામ હોય એટલે યુનિવર્સિટી માટે પ્રેસ્ટીજ ઇસ્યુ હતો. એટલે લોકો બીજી કેટલી યુનિવર્સિટી તૈયાર હતી, કલામ સાહેબે ના પાડી, મારે બહુ થઈ ગયું, આ બધી ક્યાં ભેગી કરવી આટલે, એમને ના પાડી. એટલે કલામ સાહેબના પણ જીવનમાં આ સદગુણ આપણને જોવા મળે કે એમણે જે કંઈ સેવાઓ કરી અને દેશને આપ્યું એ કંઈ ડોક્ટરેટ ડિગ્રીઝ માટે આપ્યું નહોતું. તો આ પણ એક સિદ્ધાંત શીખવાનો કે યાદ નહીં રાખવાનું, સેવા કરીને એટલે ભૂલી જવાનું. ભગવાને મને તક આપી, એ મારા ભાગ્ય, મને બુદ્ધિ શક્તિ